નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સ લેક્ચર નંબર 195માં આજે આપણે જુલાઈ 2026ની કેટલીક ખાસ અગત્યની ઘટનાઓને ચર્ચામાં લેવાની છે. તમારી આવનારી પરીક્ષાઓમાં કરંટ અફેર્સ વિષય તમને ખૂબ ઉપયોગી સાબિત થાય એટલા માટે આપણે રેગ્યુલરલી વીકમાં 5 લેક્ચર્સ તમને લોકોને આપવાના છીએ. આ દરેક લેક્ચર્સ પ્રમાણમાં શોર્ટ લેન્થ ધરાવતા હશે, એટલે કે ઓછી મિનિટોના હશે, અને એમાં ખાસ જે પરીક્ષાલક્ષી વિગતો હશે એની ઉપર જ આપણે વાત કરશું. એટલે કરંટ અફેર્સ ડેઇલી ભણવાનો એક ખાસ સારો એવો આગ્રહ રાખવો જોઈએ. આજના લેક્ચરમાં આગળ વધીએ એ પહેલાં ગુજરાતમાં આવનારા સમયમાં, આવનારા કેટલાક વર્ષોમાં પોલીસ વિભાગમાં ખૂબ મોટી ભરતીઓ થવાની છે. આ પ્રકારની જાહેરાત ગૃહમંત્રી સાહેબે કરેલી છે. એટલે પોલીસ ભરતીનો એક હમણાંથી દોસ્તો એવી પ્રકૃતિ થઈ ચૂકી છે કે એ આવશે, ઓછા સમયમાં જાહેર થશે અને ફટાફટ એનું કામ પૂરું થશે. એટલે ગુજરાતના જે યુવાનો ખરેખર ખાખી ઈચ્છે છે એમણે અત્યારથી જાગી જવાની જરૂર છે, મહેનતમાં લાગી જવાની જરૂર છે. ફોર્મ બહાર પડે ત્યારે જ તમે ફોર્મમાં આવો તો સમજી લો કે તમારા હાથમાંથી ભરતી છટકશે. એટલા માટે જે મિત્રોને પીએસઆઈ બનવું છે એમણે અમને 9 મહિનાનો સમય આપવાનો છે, અને જે મિત્રોને પોલીસ કોન્સ્ટેબલ બનવું છે એમણે અહીંયા 6 મહિનાનો સમય ભરવાનો છે. એટલે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ માટે બંને માટેની અલગ અલગ સ્પેશિયલ બેચ ઓગસ્ટ 2026ના સમયથી આપણે શરૂ કરવાના છે, એટલે આવતા મહિનાથી. દોસ્તો આખા ગુજરાતમાં મોટા ભાગે પીએસઆઈ અને કોન્સ્ટેબલ છે ને એ બધી જ એકેડમીઓમાં ભેગી જ બેચ ચાલતી હોય, પણ ખરેખર બંનેનો કોર્સ અલગ છે, બંનેની જરૂરિયાત અલગ છે. આ એક જ એવી સંસ્થા છે કે જે પીએસઆઈ માટે સ્પેશિયલ બેચ મૂકે છે અને પોલીસ કોન્સ્ટેબલ માટે પણ અલગથી સ્પેશિયલ બેચ મૂકે છે. વધુ વિગત માટે તમે વર્લ્ડ ઇન બોક્સ ગાંધીનગરનો સંપર્ક સાધી શકો છો 7575061818. પણ આ તક છોડતા નહીં. સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ પરિણામ એટલે વર્લ્ડ ઇન બોક્સ ગાંધીનગર આ વાત ઉપર પૂરી ખાતરી રાખે અને આજે જોઈન થઈ જાજો. બીજો કોઈ પ્રશ્ન પૂછતા નહીં. જોઈન થયા પછી જેમ સંસ્થા કે એમ પ્રમાણે તમે મહેનત ચાલુ કરી દો, પરિણામ આપણા હાથમાં આવશે. ક્લાસ 3ની તૈયારીઓ માટે જનરલ બેચ, સ્પેશિયલી જે નવી જનરલ બેચ છે એ લોન્ચ થવાની છે 27મી જુલાઈથી. ટોટલ ડ્યુરેશન 8 મહિનાનું રહેશે અને રોજનો અભ્યાસનો સમય છે આફ્ટરનૂનમાં 3.5 થી 5.5 કલાકનું રહેશે અને વત્તા 20 થી 25 મિનિટની ડેઇલી ટેસ્ટ રહેશે. સીસી, એ ગ્રુપ, બી ગ્રુપ એ સિવાય જેટલી પણ ક્લાસ 3 રિલેટેડ બધી જ પરીક્ષાઓ છે એનો સંપૂર્ણ કોર્સ આમાં સમાવેશ થાય છે દોસ્તો. એટલે આ બેચ પણ તમને લોકોને કરિયરમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. રાહ જોયા વગર વહેલી તકે એડમિશનની પ્રોસેસમાં જોડાજો. એડમિશન બેચ ચાલુ થાય પહેલા લેશો તો ચોક્કસપણે આર્થિક ફાયદો પણ થવા પાત્ર થશે. પહેલો મુદ્દો લઈએ દોસ્તો, એ તાજેતરમાં કેન્દ્ર સરકારના આદિજાતિ મંત્રાલય સાથે સંકળાયેલી વિગત છે. એમણે એક ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે કેન્દ્ર સરકારે. એનું નામ છે ટ્રાઇબ એક્સ. આ ટ્રાઇબ એક્સ નામનું જે પ્લેટફોર્મ છે એ એક ડિજિટલ પ્લેટફોર્મ છે જેમાં સમગ્ર ભારતના ટ્રાઇબલ્સ સાથે સંકળાયેલી જે વિગતો છે, બરાબર, એમની જે સંસ્કૃતિ છે એ બધી જ બાબતો ઓનલાઈન વે ઉપર તમને ઉપલબ્ધ થશે. તમે એનો અભ્યાસ કરી શકો છો, તમે એમનાથી માહિતી પ્રાપ્ત કરી શકશો. અહીંયાથી તમને ડિગ્રી, સર્ટિફિકેટ, કોર્સ પણ મળવાપાત્ર થશે. અને આ આખી બાબત માત્ર ભારતના જ નહીં પણ સમગ્ર વિશ્વના લોકોને ભારતની ટ્રાઇબલ્સ વિશે જાણવાનો એક બહુ મોટો અવસર પ્રદાન કરશે. એટલે કે સરકાર ઈચ્છે છે કે ભાઈ ભારતની જનતા ટ્રાઇબલ કલ્ચર અને એક્ટિવિટી સાથે જોઈન થાય. એટલા માટે આ પ્રકારનું એક બહુ જ મહત્વનું ડિજિટલ પ્લેટફોર્મ અત્યારે લોન્ચ કરવામાં આવ્યું છે. તો કેન્દ્રીય જનજાતીય બાબતોના મંત્રાલય દ્વારા 2026ના જુલાઈમાં એક બહુ જ મહત્વનું ડિજિટલ પ્લેટફોર્મ જે લોન્ચ થયું છે એનું નામ પરીક્ષામાં પૂછી શકાય, એ છે ટ્રાઇબ એક્સ. બરાબર, ટ્રાઇબ એક્સ આ ભારતનું સૌ પ્રથમ એવું સમર્પિત ડિજિટલ લર્નિંગ અને નોલેજ પ્લેટફોર્મ છે. એટલે અહીંયા તમે આદિજાતિ પરંપરાઓ વિશે, એમની જે વિવિધ સંસ્કૃતિઓ છે, એમનું કલ્ચર છે દોસ્તો, એ બધા વિશેનો અભ્યાસ કરી શકો છો અને એ બાબતનું તમારું નોલેજ ડેવલપ કરી શકો છો, નોલેજ વધારી શકો છો. હા, એના માટેના કોર્સ પણ તમને ઉપલબ્ધ થવાના છે. તાજેતરની અંદર કેન્દ્રીય જનજાતીય બાબતોના જે મંત્રી છે શ્રી જુવાલ ઓ રામ, એને ઓડિશામાં ભુવનેશ્વર ખાતે આ ડિજિટલ પ્લેટફોર્મને લોન્ચ કરેલું છે. બરાબર, હવે જુઓ દોસ્તો, એમાં તમે વિદ્યાર્થી તરીકે, શિક્ષકો તરીકે, રિસર્ચ કરતા સંશોધકો તરીકે તમને બધી માહિતી ઉપલબ્ધ થશે. ઓનલાઈન લર્નિંગની સુવિધા અવેલેબલ રહેશે. ડિજિટલ ડોક્યુમેન્ટેશન વગેરે તમારે કરવું હોય તો એમાં પણ ફાયદો થશે. નોલેજ પ્રિઝર્વેશનનું કામ પણ આ પ્લેટફોર્મ ઉપરથી થશે. સંશોધનમાં સહયોગ અને કૌશલ્ય સંવર્ધન જેવી કામગીરી પણ થશે. માની લો કે તમને એમ થશે કે સર આ બધું કરવા શું ફાયદો થશે? ફાયદો એ થશે કે એક તો ડિગ્રી કોર્સ મળશે. બીજું કે જો માનો કે તમારે કોઈ આ પ્રકારના ફિલ્ડમાં એન્ટરપ્રિન્યોર કરવું છે, કોઈ ટુરિઝમ વગેરે ફિલ્ડમાં જવું છે, તો આ નોલેજ તમને ખૂબ કામ લાગશે. કારણ કે જે વિસ્તારોમાં ભારતની ટ્રાઇબ્સ રહે છે, ટ્રાઇબલ્સ રહે છે, એ બધા જ વિસ્તારો ભૌગોલિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મોટો વારસો ધરાવે છે અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ મોટો વારસો ધરાવે છે. ટ્રાઇબ એક્સ આપણે ધ્યાને રાખીએ. તાજેતરની અંદર
સ્વિટ્ઝરલેન્ડમાં એક જાહેરાત કરવામાં આવી છે દોસ્તો કે ભાઈ આવતા વર્ષમાં 2027માં જૂન મહિનાની અંદર જીનેવા ખાતે ગ્લોબલ લેવલની એઆઈ સમિટનું આયોજન કરવાનું છે. સ્વિટ્ઝરલેન્ડ સરકારે આ પ્રકારની જાહેરાત કરી છે. અત્યારે દોસ્તો કૃત્રિમ બુદ્ધિમત્તાનો પ્રભાવ ખૂબ જ વ્યાપક રીતે વધ્યો છે. કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ આજે વિદ્યાર્થીઓથી લઈ અને સંશોધકો સુધીના લોકો, એન્જિનિયરથી લઈ અને ઉત્પાદક લોકો સુધી બધી જ જગ્યાએનો ઉપયોગ થાય છે. સેવામાં, પ્રશાસનમાં પણ એનો ઉપયોગ અત્યારના દિવસે વધી રહ્યો છે દોસ્તો. મેડિકલ સહિત તમામ ક્ષેત્રોમાં એનો ઉપયોગ થાય છે. એટલે એઆઈ હવે એવું નથી કે ભાઈ કોઈ ગણ્યા ગાંઠ્યા લોકો જ એનો ઉપયોગ કરે છે, કે ભાઈ કોઈ ખાસ ક્ષેત્રના જ લોકો ઉપયોગ કરે છે, એવું બિલકુલ નથી. એઆઈનો ઉપયોગ અત્યારના ધોરણે બધા જ લોકો, બધા જ પ્રકારના વર્ગના લોકો કરી રહ્યા છે. તો આ એઆઈનો ઉપયોગ માનવ જાતિને કંઈક ફાયદો કરાવે એ દિશામાં થવું જોઈએ. જવાબદારીપૂર્વકનું એઆઈ વપરાવવું જોઈએ. આ બધા મુદ્દાઓ ઉપર ગ્લોબલ ચર્ચા માટે થઈ અને જૂન 2027માં એક બેઠક થવાની છે. ઓલરેડી અગાઉ કેટલાક દેશોમાં આ પ્રકારની બેઠકો થઈ ચૂકી છે, એટલે આગામી સમયમાં જીનેવામાં થશે. એટલે પ્રિલિમ્સ માટે આ મુદ્દો અત્યારથી આપણે ધ્યાને રાખી લઈએ. તો જુલાઈ 2026માં સ્વિટ્ઝરલેન્ડના જીનેવા ખાતે એક સમિટ આયોજિત થઈ હતી, એઆઈ ફોર ગુડ ગ્લોબલ સમિટ 2026. એ દરમિયાન એક પ્રકારની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. અને એ જે મહત્વની જાહેરાત કરવામાં આવી છે તો એ આવતા વર્ષે, બરાબર, આવતા વર્ષે જૂન 2027માં બહુ ગ્લોબલ લેવલની સમિટ ત્યાં આયોજિત થવાની છે. આ રીતની વાત અત્યારના ધોરણે કરવામાં આવી છે. હવે જો એ સમિટ છે એ ક્યાં થશે તો કે ભાઈ વૈશ્વિક સમિટ છે એ 21-22 જૂન 2027. એટલે 21મી જૂન તમે સમજો એ દિવસે યોગ દિવસે હશે, એટલે ઇન્ટરનેશનલ યોગ દિવસનું આયોજન થશે અને સાથે આ બેઠકનું પણ આયોજન થશે. એટલે 21-22 જૂન 2027ના રોજ સ્વિટ્ઝરલેન્ડના જીનેવા ખાતે આવેલું પ્લેક્સપો, બરાબર, પ્લેક્સપો ખાતે આયોજન થશે. આ સૌથી અગત્યનો મુદ્દો થાય. હવે આ જાહેરાત કોણે કરી તો કે આલ્બર્ટ રોસ્ટી. નામ બિલકુલ યાદ ન રખાય, એટલે આપણા માટે અગત્યનો મુદ્દો નથી. એટલે આ વિગત છે એ તમને ખબર પડે કે આવું આપણે નથી ભણવું, એટલા માટે મેં દર્શાવ્યું છે. કોણે જાહેરાત કરી, ક્યારે જાહેરાત કરી, અગત્યનું નથી. હવે બીજી એક ખાસ વસ્તુ, આનું લોકેશન તમે જાણ્યું. બીજો મુદ્દો કે શું આ માત્ર જીનેવા ગવર્મેન્ટ અથવા તો સ્વિટ્ઝરલેન્ડની સરકાર જ કરશે? ના, આની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન ITU અને યુનાઇટેડ નેશન એ બધા પણ આમાં ભાગીદાર બનશે. એટલે સહ આયોજક સંસ્થામાં કોણ હશે તો કે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન ITU અને સંયુક્ત રાષ્ટ્ર છે એના વિવિધ ભાગીદારો આમાં ભાગ લેવાના છે. તો આટલા મુદ્દા આપણા માટે જાણવા ખાસ જરૂરી છે. અગાઉ જુઓ દોસ્તો તો અગાઉ આ પ્રકારની 4 બેઠક થઈ ચૂકી છે. એટલે ગ્લોબલ લેવલે એઆઈની બેઠક કરવા માટે સ્વિટ્ઝરલેન્ડ કેટલામો દેશ બને છે? 5મો દેશ બને છે. અગાઉ કયા 4 જગ્યાએ આ બેઠકોનું આયોજન થયેલું? તો સૌથી પહેલી આવી ગ્લોબલ એઆઈ સમિટ છે એ યુકેમાં બ્લેચલી પાર્ક ખાતે થઈ હતી. ત્યારબાદ આવી બીજી ગ્લોબલ એઆઈ સમિટ દક્ષિણ કોરિયાના સિયોલમાં થઈ હતી. ત્યારબાદ ત્રીજી ગ્લોબલ એઆઈ સમિટ છે ફ્રાન્સના પેરિસ ખાતે થઈ હતી. અને ફેબ્રુઆરી 2026માં ચોથી ગ્લોબલ એઆઈ સમિટ છે એ નવી દિલ્હી ખાતે આયોજિત થઈ હતી, જેનું નામ હતું એઆઈ ઇમ્પેક્ટ સમિટ. તો આ 4 સમિટ ઓલરેડી અગાઉ થઈ ચૂકી છે. ધેન આફ્ટર જીનેવા એટલે કે સ્વિટ્ઝરલેન્ડ 5મો દેશ બનવાનો છે જૂન 2027માં. હવે જુઓ દોસ્તો, બીજી એક ખાસ વાત આપણે ધ્યાન રાખવી પડશે કે આ જે સમિટનું આયોજન થવાનું છે એ મુખ્યત્વે કઈ 2 બાબતો ઉપર કેન્દ્રિત રહેશે. ઓકે, તો 2 બાબતો મુખ્ય પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ઉપયોગી થઈ શકે છે. તો એ 2 બાબતો છે દોસ્તો. એમાં પહેલી બાબત છે કે માનવ પ્રગતિ અને સમૃદ્ધિ માટે આપણે એઆઈનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, અથવા હાલમાં આપણે જે કરીએ છીએ એમાં માનવ પ્રગતિ અને સમૃદ્ધિના કાર્યો કેવી રીતે થાય. તો માનવ પ્રગતિમાં અને સમૃદ્ધિના કાર્યોમાં શિક્ષણ ક્ષેત્રે, એજ્યુકેશન, આરોગ્ય, સ્વાસ્થ્ય, આબોહવા પરિવર્તન અને ટકાઉ વિકાસ, આવા ક્ષેત્રોમાં ખૂબ સારી અસર ઊભી થાય એટલે આપણે એઆઈને વાપરવું જોઈએ. વિવિધ દેશોની સરકારોએ શિક્ષણ, આરોગ્ય, આબોહવા પરિવર્તન, ટકાઉ વિકાસ આવા બધા ક્ષેત્રો માટે થઈ અને એઆઈને વધારે ઉપયોગમાં લેવું જોઈએ. બરાબર. એ સિવાય બીજો જે મુદ્દો છે એ છે જવાબદાર અને સુરક્ષિત એઆઈ ગવર્નન્સ. સરકારના જે કંઈ કાર્યો થાય છે એઆઈની મદદથી તે જવાબદારીપૂર્વકનો હોવો જોઈએ. સરકાર એઆઈની મદદથી એથિકલ વેલ્યુઝ ધરાવતી હોવી જોઈએ, નૈતિકતાનું પાલન કરતી હોવી જોઈએ અને એનો દુરુપયોગ જો કોઈ થતો હોય તો એને ટાળવું પણ જોઈએ. તો આ પ્રકારની બાબતો છે દોસ્તો, એ 2 મુખ્ય થીમ રહેવાની છે આ આવતા વર્ષની જે ચર્ચા છે ને એના અંતર્ગત. એટલે 2 બાબતો મેન્સમાં તમને લોકોને કામ લાગી શકે. આજનો છેલ્લો ટોપિક છે, ભારતની અંદર ઉલ્લાસ નામનો એક એવો કાર્યક્રમ ચાલે છે જે શિક્ષણ અને સાથોસાથ સાક્ષરતા સાથે જોડાયેલો છે. 2020ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત
એક ખાસ કાર્યક્રમ શરૂ થયેલો છે, એનું નામ છે ઉલ્લાસ. અને ઉલ્લાસ કાર્યક્રમનો ઉદ્દેશ એ છે કે ભાઈ ભારતના જેટલા પણ નાગરિકો છે એ બધા પ્રેક્ટિકલી સાક્ષર હોવા જોઈએ, એમની પાસે અક્ષર જ્ઞાન હોવું જોઈએ, એમની પાસે રોજગાર લક્ષી જ્ઞાન હોવું જોઈએ, બેઝિક કોમન સેન્સ જે શિક્ષણ સાથે સંકળાયેલી છે એ બધું હોવું જોઈએ. અને એટલા માટે 2022 થી 2027 સુધીમાં ભારત સરકારે એવો ટાર્ગેટ રાખ્યો છે કે આખા દેશની અંદર જેટલા પણ વ્યક્તિ એવા છે કે જે 15 વર્ષ અથવા એનાથી વધુ મોટી ઉંમરના છે, એમની પાસે બેઝિક અક્ષર જ્ઞાન હોવું જોઈએ. જ્યારે કોઈ રાજ્ય પોતાની ટોટલ આબાદીમાં મેં તમને જણાવ્યું એમ 15 વર્ષ અથવા એનાથી વધુ મોટી ઉંમરના જે લોકો છે એવા 95% લોકો પણ જો અક્ષર જ્ઞાન ધરાવતા થઈ જાય અથવા થોડી ઘણી ગાણિતિક જે ક્ષમતા એની પાસે હોય એ સાબિત કરતા થઈ જાય તો આખા રાજ્યને આપણે 100% સાક્ષર રાજ્યની કેટેગરીમાં મૂકી શકીએ. મિઝોરમ ભારતનું સૌથી પહેલું આ પ્રકારનું સાક્ષર રાજ્ય હતું. ત્યારબાદ ગોવા, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, સિક્કિમ આ બધા રાજ્યો હતા. તાજેતરમાં ઉત્તરાખંડ આ પ્રકારે સંપૂર્ણ સાક્ષર રાજ્ય બનનારું એ 6થું રાજ્ય બન્યું છે. તો આ આખી વિગતમાંથી કેવા કેવા સવાલ આવે એને વન બાય વન આપણે સમજવા પડે. તો સૌથી પહેલા 8 જુલાઈ 2026 એટલે જુલાઈ 2026માં ઉત્તરાખંડ છે એ ઉલ્લાસ કાર્યક્રમ અંતર્ગત ભારતનું 6થું સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. હવે ઉલ્લાસ કાર્યક્રમ એટલે શું ખાસ સમજી લો. પહેલા એનું પૂરું નામ પરીક્ષામાં અગત્યનું બને. ઉલ્લાસનો મતલબ થશે અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી. અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી એટલે કે આ સમાજના બધા જ લોકો છે ને કાયમ માટે ઉપયોગમાં થાય એવું અન્ડરસ્ટેન્ડિંગ વાળો અભ્યાસ આપણે કરાવવાનો છે. હવે જુઓ દોસ્તો, આ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ એવું અહીંયા લખાયેલું છે. એ વસ્તુ અહીંયા પણ લખાયેલી છે કે ભાઈ તેને નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ, બરાબર, એટલે કે ન્યૂ ઇન્ડિયા લિટરેસી પ્રોગ્રામ NILP તરીકે પણ ઓળખવામાં આવે. તો આ વિધાનવાળા પ્રશ્નોમાં ધ્યાન રાખવું. ઉલ્લાસને અન્ય કયા નામથી ઓળખવામાં આવે? NILP. હવે બીજી વાત, આનો જે લોગો છે એ તમે જોશો તો જન જન સાક્ષર એ અહીંયા લખાયેલી ટેગ લાઈન છે. તો જન જન સાક્ષર એ અહીંયા લખાયેલી ટેગલાઇન છે. એટલે ઉલ્લાસ કાર્યક્રમની ટેગલાઇન અથવા તો એનું સૂત્ર એ ખાસ અગત્યનું વાક્ય બને પરીક્ષામાં. અહીંયાથી વિધાનવાળા પ્રશ્નોમાં પ્રશ્ન આવી શકે છે એટલે એ બાબત માટે એકદમ એલર્ટ રહેજો. જન જન સાક્ષર, બરાબર. પછી તમને એમ થાય હર જન સાક્ષર એટલે કે દરેક વ્યક્તિ સાક્ષર, એવું નહીં. જન જન સાક્ષર એ એની ટેગલાઇન થાય છે. મેં તમને જણાવ્યું છે એ મુજબ કે ભાઈ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ 2022 થી આને મંજૂરી આપવામાં આવી છે આખા કાર્યક્રમને. અને 2022 થી 27 એટલે કે લગભગ 5 વર્ષ સુધીમાં આખા ભારતને સાક્ષર કરવાનું છે. તો જે લોકો ઔપચારિક શાળા શિક્ષણ એટલે કે ફોર્મલ સ્કૂલિંગ એજ્યુકેશનથી વંચિત રહી ચૂક્યા છે, શાળાએ નથી ગયા, અભ્યાસ અધૂરો છોડેલો છે, જે કોઈ પણ કારણો રહ્યા હોય, તો એવા જેટલા પણ વંચિત રહી ગયેલા લોકો હોય અને 15 વર્ષ કે એનાથી વધુ વયના હોય, જો આ વય છે એ પરીક્ષા માટે IMP થાય, ઉંમર 15 વર્ષ કે એનાથી વધુ ઉંમરના લોકો હોય તો એવા નિરક્ષર નાગરિકોને મૂળભૂત શિક્ષણ પૂરું પાડવું જોઈએ. આ એનો મેઇન એનો કોન્સેપ્ટ છે અથવા એનો મેઇન ઉદ્દેશ છે. એટલે આ આખી વિગત આપણા માટે ખાસ અગત્યની. મેં તમને આનું સૂત્ર અથવા વિઝન જણાવ્યું છે. જન જન સાક્ષર પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે. એ આખી વાત આપણે ધ્યાન રાખવી પડે. હવે બીજી વાત કે શું ભાઈ આમાં ખાલી વાંચતા કે લખતા જ શીખવાડવાનું છે? ના, આમાં જુઓ દોસ્તો અલગ અલગ 5 સ્તંભો છે. એટલે બેઝિક વાત તમને કરી દઉં છું. પ્રિલિમ્સ માટે કદાચ આમાંથી કંઈક ઉપયોગી વસ્તુ સાબિત થઈ જાય. પહેલી વાત તો પાયાની સાક્ષરતા અને સંખ્યાત્મકતા એટલે કે જે વ્યક્તિ છે એ સામાન્ય વાંચી શકે, લખી શકે અને પાયાની ગણતરી શીખી શકે એવો પ્રયત્ન કરવો જોઈએ. એટલે સામાન્ય વાંચન, લેખન અને ગણતરીનો સમાવેશ થાય. એ ઉપરાંત અગત્યના જીવન કૌશલ્યો પણ શીખે તો ખાસ જરૂરી થાય. ક્રિટિકલ લાઈફ સ્કિલ જેમ કે નાણાકીય સાક્ષરતાનો સમાવેશ થાય, ડિજિટલ સાક્ષરતાનો આમાં સમાવેશ થાય, વ્યવસાયિક કૌશલ્ય વિકાસ તરફ એ આગળ વધે એ પણ જરૂરી છે જેનાથી એને રોજગારી મળે, બરાબર. મૂળભૂત શિક્ષણ છે તો મિડલ સેકન્ડરી સ્કૂલ સમકક્ષ ભણવાની એને તકો મળે, બરાબર. અને સતત શિક્ષણ એટલે કે જીવનભર એનું શિક્ષણ ચાલુ રહેવું જોઈએ જે એને સતત ઉપયોગી સાબિત થાય. આ બેઝિક વાત છે, યાદ રહે તો ઠીક છે. પ્રિલિમ્સ માટે ખાલી એટલું યાદ રાખો કે ભાઈ મુખ્ય કેટલા સ્તંભ હોય? 5 સ્તંભ હોય. એટલે માત્ર લખતા વાંચતા અને ગણતરી આવડે એટલું જ પૂરતું અહીંયા સીમિત નથી. ડિજિટલ સાક્ષરતાનો મુદ્દો પણ એડ કરી દેજો તમે મેન્સની અંદર જ્યારે આ બાબત ઉપર લખાણ લખો છો ત્યારે. વ્યવસાયલક્ષી શિક્ષણ છે એનો પણ ઉલ્લેખ કરો. લાઈફ ટાઈમ એ લોકો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે શીખતા ભણતા રહે એ બધી બાબતનો આપણે ઉલ્લેખ કરવો જોઈએ. હવે જુઓ, મેં તમને જણાવ્યું છે કે આના ધારાધોરણો શું છે તો કે 15 વર્ષ કે એનાથી વધુ વયના લોકો હોય આખા રાજ્યના ટોટલ 95% કે એનાથી વધુ
જ્યારે લોકોને આવી સાક્ષરતા મળે ત્યારે આપણે એમ કહી શકીએ કે ભાઈ સંપૂર્ણ રાજ્ય સાક્ષર છે. કારણ કે આઈડિયલી 100% ક્યારેય શક્ય થવાનું નથી, એટલે 95%થી વધે એટલે આપણે આ વાત કહીએ કે જેમ કે જુલાઈ 26માં ઉત્તરાખંડ છઠ્ઠું રાજ્ય બન્યું સંપૂર્ણ સાક્ષર, તો એનો દર કેટલો મળ્યો? 98.7% સાક્ષરતા દર. બરાબર, એટલે આપણે એને આ પ્રકારનું રાજ્ય જાહેર કરીએ. હવે જુઓ, મિઝોરમ આ પ્રકારે ઉલ્લાસ કાર્યક્રમ અંતર્ગત સંપૂર્ણ સાક્ષર બનનારું ભારતનું સૌથી પહેલું રાજ્ય હતું. ત્યારબાદ બીજું રાજ્ય ગોવા, ત્રીજું રાજ્ય ત્રિપુરા, ચોથું રાજ્ય હિમાચલ પ્રદેશ અને થોડા સમય પહેલા મે 2026માં સિક્કિમ 5મું રાજ્ય હતું, જે મેં તમને કરંટ અફેર્સમાં ભણાવેલું છે. મેમાં આ સિક્કિમની સ્થિતિ હતી. હવે એના 2 મહિના પછી જુલાઈ 2026માં આવું છઠ્ઠું રાજ્ય કયું બન્યું છે? ઉત્તરાખંડ. એટલે આ ટોટલ 6 રાજ્યો થાય. આના નામ બધાને તમારે યાદ રાખી લેવા પડે ક્રમ સાથે જ તે: મિઝોરમ, ગોવા, ત્રિપુરા, હિમાચલ, સિક્કિમ અને ઉત્તરાખંડ. શું કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોઈએ આવી સફળતા પ્રાપ્ત કરી છે? આપણો જવાબ હામાં આવવો જોઈએ. કેન્દ્ર શાસિતમાં લદ્દાખ અને ચંદીગઢ આ 2 એવા પ્રદેશો છે કેન્દ્ર શાસિતમાં કે જેમણે પણ સંપૂર્ણ સાક્ષરતાની સ્થિતિ પ્રાપ્ત કરેલી છે. તો આટલા મુદ્દાઓ ખાસ તમારા માટે મહત્વના છે દોસ્તો. હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે બીજા ખાસ અગત્યના પ્રશ્નો સાથે મળીશું. તમે બધા જ ખૂબ સારો અભ્યાસ કરતા રહેજો. બીજી એક ખાસ વાત, 14મી જુલાઈથી દોસ્તો, 14મી જુલાઈ મંગળવારથી વર્લ્ડિન બોક્સ સંસ્થાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ સીસીઈની પ્રિલિમ્સ પરીક્ષા માટેના મોટા અભિયાનમાં જોડાવાના છે. તો તમે પણ એમાં વહેલામાં વહેલી તકે જોડાઈ જાજો, સમય ચૂકતા નહીં. ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.